તો નવા વર્ષની શરૂઆત થતાની સાથે ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે। MCX પર પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક બજારમાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ 2.35 લાખની આસપાસ ઉછાળા સાથે સતત 2 દિવસ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। સોનાનો ભાવ પણ 200ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ 1,35,660 પર પહોંચ્યો। અમદાવાદ સોના ચાંદી એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું TV13 ગુજરાતીમાં। આશીષભાઈ, છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ આ ભાવમાં ઘટાડો નોંધાયો છે। આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી લવલીનજી, હું આપના માધ્યમથી 2025ની જે ગત વર્ષની વાત કરવામાં આવે તો ચાંદી અને સોનાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો હતો। ચાંદીની અંદર 128% જેટલો વધારો થયો હતો અને સોનાની અંદર 76% થી 78% જેટલો ભાવ વધારો થયેલો હતો। ખાસ કરીને હું અત્યારે તમને કહું તો 2026નો આજે પ્રથમ દિવસ છે। પ્રથમ દિવસે પણ ચાંદીની અંદર નરમાઈ જોવા મળી છે। ખાસ કરીને ચાંદીની અંદર અત્યારે $71.64 એટલે કે $80 જે હતો તેના બદલે અત્યારે 71.64। એટલે આમ જોવા જઈએ તો માર્કેટ માટે એક શુભ સંકેત ગણી શકાય, કારણ કે જે અતિશય જે ભાવ વધારો હતો તેની સામેનો જે ભાવ ઘટાડો છે એ ખૂબ સરાહનીય છે અને તેની અંદર અત્યારે ઇન્વેસ્ટરોએ હવે ઇન્વેસ્ટ કરવા માટેનો એક સમય આવી રહ્યો છે। કદાચ આવનારા દિવસોની અંદર હજી પણ ચાંદીમાં ભાવ વધારો આવી શકવાની શક્યતા એટલા માટે છે કે ચાઇનાએ 1 જાન્યુઆરીથી એટલે કે આજથી એવું ડિક્લેર કરેલું છે કે ચાંદીની જે કંઈ બી એને નિકાસ જે છે તેની પર તેને પ્રતિબંધ મૂકેલો છે। એટલે ચાંદીના ભાવ વધારાને કદાચ સંકેતો મળી શકે કે આ ભાવ વધારો આવી શકે છે। બિલકુલ, આભાર આપ સાથે જોડાયા તે બદલ। તો સતત 2 દિવસમાં ફેરબદલ અહીંયા જોવા મળી રહી છે અને નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે।